ખેડાના ઠાસરા તાલુકાના જાખેડમાં કમ્યુનિટી હોલમાંથી ગેરકાયદેસર વીજ ચોરી ઝડપાઈ। હોલના કનેક્શનમાંથી નવી બનતી આંગણવાડી માટે ગેરકાયદે વીજ વપરાશ। ડાકોર નાયબ ઇજનેરની ટીમ દ્વારા સ્થળ પર ચેકિંગ અને વીજ સીટની કામગીરી। અંદાજે ₹1 લાખનો ફટકારાયો દંડ। સરકારી મિલકતમાંથી જ વીજ ચોરી થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। આંગણવાડીના કોન્ટ્રાક્ટર કે હોલના સંચાલક આખરે આ પાપમાં ભાગીદાર કોણ છે તે તપાસનો વિષય છે। તંત્રની આ કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જાખેડ ગામમાં વીજ ચોરી થતી હોય તેવી બાતમી અત્રેની કચેરીના જુનિયર ઇજનેરને નમૂનો મળેલ, જેથી અત્રેની કચેરીના જુનિયર ઇજનેર તેમજ લાઇફ સ્ટાફ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી હાથ ધરતા જાખેડ ગામે આવેલ કોમ્યુનિટી હોલમાંથી વધારાનો વાયર પ્રાઇવેટ વાયર લંબાવી અને નજીકમાં બની રહેલી આંગણવાડીમાં તેઓ વીજ વપરાશ કરી ગેરરીતિ કરતા માલુમ પડે, જેથી સ્થળ ઉપર જ ચેકિંગ સીટ ભરી અને ડાકોર કચેરી ખાતેના બિલિંગ વિભાગમાં તે ગેરરીતિ અંગેના બિલની ગણતરી કરતા અંદાજિત 1 લાખ જેટલું વીજ બિલ બનેલું છે। કેટલો દંડ ફટકારવામાં આવ્યો? અંદાજિત 1 લાખ જેટલો દંડ તેઓને ફટકારવામાં આવેલ છે।